હુમલા પછી ઓપરેશન સિંદૂરમાં આપણને જે સફળતા મળી છે તે ઉદ્દેશ્યથી તિરંગા યાત્રા તારીખ 22/4/2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ધર્મ પૂછી 26 જેટલા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત અને વિશ્વમાં પડ્યો હતો. વારંવાર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓ દ્વારા ભારત પર કરવામાં આવતા હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સમગ્ર દેશમાં માંગ ઉઠી હતી. રાષ્ટ્રહિત સર્વોપરીને હર હંમેશ માનનારા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાની ત્રણેય પાંખોને ફ્રી હેન્ડ કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદીઓના બંકોને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા. સાથે સાથે પાકિસ્તાનના 11 જેટલા એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડી પાકિસ્તાનને ઘૂંટડીએ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ભારતીય સૈન્યના શૌર્યને સૌ સલામ સાથે બિરદાવવા માટે સમગ્ર ભારતભરમાં તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી, જેના ભાગરૂપે આજરોજ ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામે પણ ભારત માતા કી જય, વંદે માતરમ અને જવાનોના શૌર્યના જય ઘોષ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જૂના ડીસા ગામના તમામ સમાજના અને ધર્મના લોકો આ તિરંગામાં જોડાયા હતા અને જૂના ડીસાના એકતામાં હિન્દુ મુસ્લિમ સમાજ, જેમાં જયેશભાઈ દેસાઈ, વાસણાના નટુભાઈ રાજગોર, હસમુખભાઈ મોદી તથા ફારૂકભાઈ દાણી, ઝાલોરી મુસ્લિમ જમાતના પ્રમુખ મહંમદ કાકા મંડોરી, એકતામાં તમામ ધર્મના ગ્રામજનો એક સાથે હતા. પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા તથા સુરેશભાઈ પઢિયાર, પૂર્વ મહામંત્રી ઈશ્વરભાઈ દેસાઈ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ઈશ્વર માજીરાણા, જૂના ડીસા.